चलो पहलो प्रश्न लखो। આપણું ગુજરાત આશરે કેટલા કિલોમીટર જેટલો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે? ગુજરાત આશરે કેટલા કિલોમીટર? 16 કિલોમીટર 1600 કિલોમીટર। હા, કેટલા કિલોમીટર? તો ગુજરાત આશરે 1600 કિલોમીટર જેટલો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે। કેટલું? 1600। ચલો બીજો પ્રશ્ન લખો। ગુજરાતનું ક્ષેત્રફળ કેટલા ચોરસ કિલોમીટર છે? ગુજરાતનું ક્ષેત્રફળ કેટલા ચોરસ કિલોમીટર છે? કોને આવડે જવાબ? ચોપડી બાંધો, પોતાની ચોપડી બાંધ, બધાને વાંચવાનું હતું। કાવ્ય આવડે છે? પ્રશ્ન લખી આવ્યો છો, બોલ। हाँ, 1,96,024 ચોરસ કિલોમીટર ધરાવે છે। ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે? 1,96,024 કિલોમીટર ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે। પછી ત્રીજો પ્રશ્ન લખો। ગુજરાતના કયા ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે? ગુજરાતના કયા ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે? કયા ભાગમાંથી કીધું છે? તો ભાગ હોય ને તો એમાં તમને જિલ્લો નથી પૂછ્યો, ગુજરાતના કયા જિલ્લામાંથી નથી પૂછ્યું, પણ તમને કયા ભાગમાંથી? તો ઉત્તર ભાગમાંથી। શું જવાબ આવશે? તો ગુજરાતના ઉત્તર ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે। પછી ગુજરાત રાજ્યની જમીન સીમાના પડોશી દેશો કયા કયા છે? હા, પાકિસ્તાન, હા, ખાલી પાકિસ્તાન અને બાંગ્લાદેશ। તો ચીન પણ છે। ચીન પાછળ છે। ભારતના, હવે લખો ચોથો પ્રશ્ન। ભારતના કેટલા રાજ્યો ની સીમા, ભારતના કેટલા રાજ્યોની સીમા પાકિસ્તાન સાથે જોડાયેલી છે? ભારતના કેટલા રાજ્યોની સીમા? કચ્છ, પછી રાજસ્થાન અને પંજાબ। રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે। તો આમાં ખોટું લખ્યું છે જો। પંજાબ સાથે હવે ગુજરાતનું એકમાત્ર કયું એવું રાજ્ય છે કે જે બે અખાત ધરાવે છે? તો એક ને બીજું ખંભાતનો અખાત। એટલે ભારતનું એકમાત્ર એવું રાજ્ય કયું છે જેને બે અખાત ધરાવે છે? તો એક જ રાજ્ય આવશે, એ છે ગુજરાત। ગુજરાત રાજ્ય એવું રાજ્ય છે કે જે બે અખાત ધરાવે છે। પછી ગુજરાત રાજ્યમાં સૌથી વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? સૌથી મોટો જિલ્લો કયો છે? કચ્છ જિલ્લો। ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યમાં
ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? તો એ છે કચ્છ. વિસ્તારની દ્રષ્ટિએ હવે એમ કહે છે કે ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? સૌથી નાનો જિલ્લો ડાંગ. સૌથી નાનો જિલ્લો છે ડાંગ. બરાબર. પછી ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લાઓ આવેલા છે? 34 છે. હમ